આપણે લેવાઈ ગઈ છે ને હવે પાછા આપણે છે ને ઘરે જતા બિચારા ભૂખા એ લોકો પણ મને હે ને દયા આવી ગઈ ને ના મટન કેટલા બતાવો કે તમને લોકોને આ બે યુ મ્યુ એમ કે બેટો તો ગાઈસ આ મારા મ્યાઉ લોકો પણ ખાઈ રહ્યા છે ને હજુ મેં ખાવાનું ચાલુ કર્યું છે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ વ્લોગ. આજના વ્લોગમાં મેં જવાની છું અમારા ગામની દુકાન છે ને ત્યાં શું કરવા તો કંઈ ખાવાનું લેવા જવાની શું મારા સારું નહીં પણ છે ને અમારા ટીલિયાના બચ્ચા સારું એ લોકો હારવા જો કંઈ ખાવાનું જ નથી. મેં તો ખાલી ખીચડી બનાવી દીધી છે તે પણ અમારો સારું એ લોકો ખાહે નહીં. પછી પપ્પા કહે તો અમે લોકો ત્યાં લોકોને આપતા જ નથી તો ચાલો તમને લોકોને લઈ જાઓ. ગાઈસ એમ તો મેં છે ને ગામમાં બહુ રીલ નહીં ઉતાર્યું વ્લોગ નહીં ઉતાર્યું કેમ કે હે ને મને કોઈ કંઈ કહે એમ લાગે પણ ખબર જ નહીં કે બધાને ટીકું વિડીયો ને વ્લોગ ને બધું ઉતારે છે તો ચાલો તમને લોકોને લઈ જાઓ પણ છે ને આ બાજુ થોડોક તડકો આવે છે એટલે આ બાજુને ફોન રાખે ને તો મસ્ત આવે બરાબર. 2-4 માણસ મળે તો એ લોકો સાથે વાત કરી લે હું પણ મને ખબર જ છે મારે છે ને વ્લોગ નીચે જ થઈ જાય પણ તો ચાલો ને જતા આપણે એમ તો ગાંઠિયા લેવાની શું ને મારા સારું એક ક્રંચક વેફર લેવાની. આ વ્લોગ પણ આજે જ બનાવવાના આજે જ એડિટ કરા કેટલા દિવસની છે ને 2 વ્લોગ બનાવવા કરતી છું પણ માથી બનતા નહીં હોતે એટલે આ દુકાને જતી છું તે વ્લોગ ને પછી પાછી છે ને માંડવી કામ પર છે ને તે વ્લોગ પણ છે ને મેં હાથે જ મૂકી દેવા બરાબર. પણ કોઈ રસ્તામાં માણસોને મળી જાય તો સારી વાત છે. અહીંયા પાસે માણસ આવો તો પછી પેલી ટીકલીની નીચકી હાલી સીમાહી નહીં નીચકી એ તો વ્લોગ ઉતારતી નહીં એમ કહે ને એટલે અમે નહીં ઉતાર્યું એમ તો જતો જ કે ને એટલે મારો વ્લોગ નહીં એટલે બનાવી દેમ. થેન્ક યુ સો મચ આટલો સપોર્ટને તમારો પ્યાર કરવા માટે. લવ યુ ગાઈસ. તો ગાઈસ આવી ગઈ છે દુકાન ખાલી 10 પગલાં જેવા હશે તો તમારે ત્યાં ચાલતી જતી રહેવા. આટલી તાકાતની હિંમત ઈશુ બાપા આવે થેન્ક યુ સો મચ. તો ગઈશ મેં દુકાન આવી ગઈ છું ને હવે લઈ લઉં. દાદા માં નાસ્તાને મોલા ગાંઠિયા આપી દેજે એક. દાદી ન ખા દાદી ન ખા હા કાંઈ નહીં કામ પર જાવ ને એમને. આપણે લેવાઈ ગઈ છે ને હવે પાછા આપણે છે ને ઘરે જતા વરસાદ નથી પડતો ને એટલે વાતાવરણ છે ને એકદમ બહુ મસ્ત થઈ ગયું છે ને મને હે ને થોડીક ફરમને આવી ગયેલી એમ ફોન નીચે કરી દીધું. ધીરે ધીરે કંઈ આપણે સબસ્ક્રાઈબ ને વોચ ટાઈમ બંને વધતો જતો છે. પાછો તડકો પડી જઈશ ને આ બાજુનો ગ્લો મસ્ત આવશે હવે તો અમે તો ને ટીલિયાના 3 બચ્ચા બિચારા ભૂખા એ લોકો પણ મને હે ને દયા આવી ગઈ ને એટલે ચાલી આવું અમે ખીચડી નાખવાનું મેં ખાવા ને પછી તૈયાર થઈને પછી મેં માંડવી જવા કામ બી કરી દેમ ને પછી ને એડિટ કરતા મને વાર લાગે ને તો મારો ટાઈમ ખોવાઈ ગયેલો છે 6:30 ને 7 ને એટલા ટાઈમ પર છે ને મેં પોસ્ટ કરી દેતી છું એટલે હવે છે ને એક જ દિવસમાં 2 વ્લોગ ઉતાર્યા ને એટલે કાલે સારું બી ઉતારી લેવા તો મને એડિટ હાજ જ કરી દેવા આમ એક જ હાથ થાકી જાય ને એટલે બીજા હાથ પણ તમે ટ્રાય કરી શકશો એનાથી આપણને કંઈ નુકસાન નહીં થઈ ગઈ. તો ગઈ આપણું ઘર પણ આવી ગયું છે અને અત્યારે પહોંચતી હતી મેં 32માંથી 2 દાંત તૂટી જતા મારા ત્યારે મને ખબર પડતી. તો ગઈ થાકી ગઈ હમતી ચાલીને પણ છે ને હાથ દુખી ગયો મારો ના મટાના 3 પીટલા બતાવો કે તમને લોકોને આ બે યુ મ્યુ એમ કે બેટો ને એક બચ્ચો બતાવશે કે તમને લોકોને એક આજુ ને મ્યાઉ 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 પીટો હાય ગાઈસ એમ કે બેટો હાય ગાઈસ મ્યાઉ મ્યાઉ.
તો ગાઈસ ખીચડી પણ બની ગઈ છે. મેં તમને લોકો ખાવા ને ત્યારે તમને લોકો બતાવું. હા મટાના 3 પીટલા બતાવું કે તમને લોકોને. આ 2 યુ મ્યુ ઇનકે બેટો એ એક બચ્ચો બતાવું કે તમને લોકોને એક આજુ ને મ્યાઉ 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 પીટો. હાય ગાઈસ અંકની પીટો. હાય ગાઈસ. ગાઈસ આપણા વટીડિયાના બચ્ચાને ગાંઠિયા ખવડાવતા અને ખીચડી ખાવાની છે તે પણ તમને લોકોને બતાવું. આ તમે તમારા હાથે લાવેલી છું ઓકે. તો ગાઈસ આપણે મસ્ત ખીચડી ખાતા. અરે કેવી બનાવી છે બહુ મસ્ત ને. તો ગાઈસ આ મારા મિયાઓ લોકો પણ ખાઈ રહ્યા છે ને હજુ મેં ખાવાનું ચાલુ કર્યું છે. તે પણ આઠાને રોટલી મને બહુ ગમે ને છે. બહુ મસ્ત લાગે. ટન ને એક અમની મમ્મી જેવી ટીકલી. અહીંયા કોણ દેખાતું છે જોની ફોનમાં? આ તો મારી જેસુ આવતી છે જોઈ ફોનમાં.